આવો હા હા રોડ નું કામકાજ તો એક નંબર બરાબર આપણો બાયોડેટા અહીંયાની સિટી ફોરવે રોડ બનાવવાનો થઈ જશે ફોર્મ આપણે રેડી આપવાનું બરાબર ફોર્મ તો તમારે એક નંબર જોવું જ નહીં પડે પાછળથી કઈ ડખો નહીં અમે મટીરિયલ જેવું વાપરીએ છે અમે રોડ એવા ચાલે ને અમારે આ બાજુમાં એરિયામાં લગભગ તમે નહીં માનો સમથિંગ અહીંથી ગણો ને 200-300 કિલોમીટરમાં મારા જ રોડ બનેલા આજુબાજુના એરિયામાં અત્યારે જ્યાં મોદી સાહેબ નીકળે ને ત્યાં આગળ મારા બધા રોડ બન્યા બરાબર તમે ચેક કરો તો કરી દેજો ના તો સેમ્પલ બેમ્પલ મોકલાઈ દો તમે રોડ બનાવીએ એનું મટીરિયલ સેમ્પલ હા મજબૂત તમારે 10 વર્ષ સુધી રોડ ને કઈ થાય ને તો જવાબદારી એવું જ કામકાજ બરાબર પણ બજેટમાં શું છે હું કામ જોઈશ ને પછી બજેટ તમારું જોઈશ બરાબર વાંધો નહીં પણ મારા શું પહેલા તો એડવાન્સ બરાબર પેમેન્ટ મારા જોઈ નાખો પછી આપણું કામ ચાલતું તમારી સાઈડ કામ ચાલુ છે બતાવી જોઈ નાખો બરાબર પછી આપણે આગળની વાત ચલો ચલો અરે ભાઈ હા બોલો સાહેબ અહીંયા બોલો બોલો આ ભરતભાઈ છે મારા સુપરવાઇઝર તેમના નામ હા કામકાજ વાત કરી રાખી જોઈએ રોડ બનાવવાનું કામ આપવાનું કઈ વાત નહીં અત્યારે હાલ કામ પ્રગતિમાં જ છે અમારું ચાલુ જ છે કામમાં કઈ કેવું નહીં પડે તમારે કોઈ તકલીફ નહીં વ્યવસ્થિત કામ તમારે બધી રીતે રોડ નું કામ એકદમ શાંતિપૂર્વક કરવામાં આવશે એ બી રોડ બી મજબૂત બને મજબૂત જ બનાવવાનો છે આપણો કામમાં કોઈ કચાશ નહીં રોડ બનવો જોઈએ આપણે બીજું કઈ નહીં આપણે મારી દેખરેખમાં જ છે બધું જ કામ ફોરવે રોડ બનાવવાનો છે બરાબર રાખી જોઈએ અમારા સાહેબ મજબૂત બનવો જોઈએ રોડ બરાબર સુપરવાઇઝર સાહેબો જોવા આવશે આગળથી રોડ કઈ વાતો કઈ કોઈ તકલીફ પડવી ના જોઈએ કોઈ મટીરિયલ આપણે સારું વાપરવાનું બરાબર તમને એવું થશે અને તમે બીજા કોઈ પણ એરિયામાં રોડનું કામ બે ધડક અમને આપશો સીધા રાકેશભાઈને ફોન કરજો રાકેશભાઈ અમારે કામ આપો એ રીતનું કામ કરી કામમાં કોઈ તકલીફ ના પડવી કચાશ નહીં રાખવાની મટીરિયલ બધું મળી જશે તમને બરાબર ઓકે 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 વાંધો નહીં પેમેન્ટ પણ આપણે ભરતભાઈ પેમેન્ટ બી થઈ જશે પેમેન્ટ 75% અમે પેમેન્ટ રાકેશભાઈ કે એ પ્રમાણે તમે પેમેન્ટ ની વાત કરી લેજો બરાબર ઓકે હું ના આવું તો ભરતભાઈ ના અંગાત મોકલાજો હો ચાલો સર મળીએ બોલો બોલો હરિભાઈ બોલો ભરતભાઈ કેવું છે રાકેશભાઈ નું પેમેન્ટ નું આપણે 75% કરી દીધું બરાબર કર્યું છે થઈ ગયું ચાલો તો હું વાત કરી કામકાજમાં આપણે કેટલા દિવસ લાગશે કામકાજ બસ 15 દિવસમાં ચાલુ કરાવીએ 15 દિવસ કારણ કે એક ટીમ અત્યારે હાલ અમારે લાગેલી છે ત્યાંથી થોડી ફ્રી થાય એટલે બોલાવી લઈએ હા તો હું 1 મહિના પછી જોવા આવીશ બરાબર કઈ વાંધો નહીં ફોર્મ મારા રેડી જુઓ કશું વાંધો બરાબર ચલો તારી અમે તો રોડ નું કામ આવ્યું છે મારા જીવન હજુ તો 2 મહિના થયા નહીં ખાડા કરી નાખ્યા છે લાઈન પેલા એને ફોન કરવા દે મને સુપરવાઇઝર ને ફોન કરવા દે ને ભરતભાઈ કેટલે હતા તમે હા તમારી સાઈડ ઉપર હા તો હું આવું ચલો હો થોડીક કામની વાત કરવી છે એ હા હો આવો આવો શું ભરતભાઈ યાર તમે આવો કામ કરાવો યાર રોડ ના યાર કયું યાર એટલે રોડ આઈન તો જો યાર ખાડે ખાડા ગયા
સાચું તો શું નહીં વાત તો. અમારા સાહેબ જે રાકેશભાઈ રહ્યા ને, રાકેશભાઈના બધા કામ આવા જ છે. આવા જ કામ કરે. આવા જ કામ કરે છે. હા તો પેટ્રોલિંગ તો ઠીક છે, લોકો જેટલા લઈ જાય એવા કામ. આ લોકોને વેઢી વાર દીધી ને તો એ તો ઉપર ઉપર જ માલ મારીને રાકેશભાઈ ખાલી મલઈ કમાઈ લે. બરાબર. આ તો અમારે શું? રાકેશભાઈ તો મોટી મોટી વાતો કરતા હવે યાર રહ્યા. કામકાજ આમ છે તેમ છે. તમે એમની આગળ મારું કઈ કહેતા નહીં, મેં આવું કીધું. હા, બાકી કઈ વાંધો રાકેશભાઈ ના સામે અમારે સારું સારું બોલવું પડે, બરાબર? બરોબર. બાકી રાકેશભાઈ ના કામમાં કઈ ઠેકાણું છે જ નહીં. ના હોય. આવા હે? પ્રવાસ પર છે ને તારો? હા હા બરાબર. મારું નામ ના લેતા. હા, નહીં આવો તો તે ખબર ન પડે. બરાબર તમને લગ લગાવી લે. હા, બોલાવો બોલાવો એને બતાવી આપ. હા હું હાલત બોલાવું એમ. હલો રાકેશભાઈ, આપણે પેલા હરિભાઈ જે ખરા ને સાહેબ, એને શું કામ આપ્યું હતું? હા એ જરા મળવા માંગે છે, તમને આવો ને. હા અહીંયા સાઈડ ઉપર આવો આપણે. એ હા ના આવે જ છે. હા 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 આવી ગયા રાકેશભાઈ, આવી ગયા. આવો આવો બોલો, બોલો. યાર. આવો આવો. હા, તમારે તો હરિભાઈ રોડમાં મળવા દર્શન ખોટા એવું છે. શું થયું? જબર કોમ છે તમારો તો યાર, રોડ બનાવવાનો તો યાર. તમ ભરતભાઈ કોમમાં કોઈ લોચા પડે? હરિભાઈ ની કમ્પ્લેન છે કે રોડમાં નકરા ખાડા ખાડા જ છે. મહિનામાં તો રોડ બધો ઉઘડી નવરો થઈ એ બસ સાધન યાર ભારે વજન વાળા આવતી હશે એટલે બધું ખાડા પડી જાય યાર. કોઈ અમારો કોઈ એમાં કોઈ અમારું માલ મટીરિયલ માં પ્રોબ્લેમ કોઈ હોય જ નહીં. બરાબર. નહીં 2 મહિનામાં એવું થાય એમ? અલ્યા ભાઈ હવે આ 10 વર્ષના રોડ નહીં તૂટ્યા, તું એમ કહે છે કે 2 મહિનાનો રોડ ખાડા કરીએ, મોટું સાધન હેડે તૂટી જાય ને આમ કરે. અલ્યા મટીરિયલ ભરતભાઈ આપણે વાપર્યું નતું, તમે યાર જોડે હતા ને. મટીરિયલ દબાઈને જ વપરાયું. તો પછી ના તૂટે યાર રોડ યાર. ખોટી વાત છે. તમે યાર હવે પેમેન્ટ થઈ ગયું, રોડ બની ગયો, બધું કમ્પ્લીટ થઈ ગયું, હવે કમ્પ્લેન કરવા યાર હવે અમે કોઈ લાગે વળે કે નહીં. મેં તમને કીધું હતું 2 મહિના 4 મહિના રોડ ધોવાય તો 2 મહિનાની અંદર તો તમે એ તો હવે મોબાઈલ ખરીદવા જઈએ તો બગાડ્યું વેચવું તો ભાઈ કોઈ જવાબદારી લેશે એવું ના હોય ભાઈ. એવું ના ભાઈ. મેં તો છેટકી રાખ્યા કોન્ટ્રાક્ટ પર બધા તમારા ખાડા ખાડા એ થોડું મટીરિયલ જોવા જેવી આવત મારે યાર સાઈડો છે તમે યાર આ એક ખાડું પડ્યું બધું એક સાઈડ ઉપર તમારી સાઈડ રદ કરાવો કમ્પ્લેન ના કરતા મારા આપણું જે મારા જે પ્રાઇવેટ છે બરાબર તમારું 25% જે થાય બરાબર ને મળ્યા મળતા નહીં બરાબર આગળ. ના ના એ તો મજા નહીં આવે ભરતભાઈ. આપણે જે 25% પેમેન્ટ આપણે ઓનલાઈન કરી દેજો એટલે પતી જાય. કરી દઈશું. ચલો ચલો ભાઈ મળીએ તો.